ગુજરાતમાં અસામાજિક તત્વોના વધી રહેલા આતંકને ડામવા રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસના અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સુરતની લાલગેટ પોલીસે પણ પોતાના વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ સાથે અસામાજિક તત્વોના ઘરમાં સર્ચ કર્યું. ગુજરાતભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે, ત્યારે સુરત પોલીસે પણ રાજ્યના પોલીસ વડાના આદેશને લઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતની લાલગેટ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. સુરત શહેરના જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ છે. અસામાજિક તત્વોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા તજવીજ તેજ કરાઈ, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું. સાથે શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરી તેઓના ઘરમાં પણ મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.